અમારે ડભોઈથી વાઘોડિયા તરફ જે રોડ જઈ રહ્યો છે અને ત્યાં બ્રિજનું કામ ચાલુ છે, એ બ્રિજના કામ પર ગોકળ ગતિએ કામ ચાલે છે અને દરેક સ્ટુડન્ટ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય, એ બધાને અવર જવર માટે એવી અસુવિધા ઊભી થયેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ રસ્તા પર હેરાન થઈ ગયો છે. અને આ બ્રિજની ગુણવત્તામાં એમને ડાઉટ લાગે છે કે અવારનવાર 2 કે 3 કંઈક કોન્ટ્રાક્ટર બદલાયા અને અત્યારે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે, હવે એમાં કઈ રીતનું કામ ચાલી રહ્યું છે એ તો વિજિલન્સ ઓફિસર કે એના દ્વારા તપાસ કરાવી એના સેમ્પલ લઈ અને પછી દરેક જગ્યાએ તપાસ કરીને આ બ્રિજને ચાલુ કરે અને સત્વરે ચાલુ થાય એવી અમારી માંગ છે કે જે એપ્રિલ સુધીમાં ચાલુ થાય. આવી અમારી અત્યારે માંગ છે. એના લગતા આરએનબી વિભાગ હોય, ગવર્મેન્ટના કોઈ પણ હોય કે ધારાસભ્યશ્રી હોય, ગમે તે વ્યક્તિ એમાં રસ દાખવી અને અમારું કામ પૂર્ણ કરે એવી અમારી માંગણી છે. ડભોઈ ડોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે. તો એ રસ્તા ઉપર હાલ ઢાઢર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે. જે બ્રિજમાં વરસાદમાં 4 મહિના પૂરના કારણે કામગીરી થઈ શકેલ ન હોય, જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે. જે જાહેરનામા અન્વયે 31/5/25 સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે 30/4/25 સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે. તદ્દન ખોટી વાત છે. હાલમાં અમારા વર્ક આસિસ્ટન્ટ, એસઓ અને હું પોતે પણ ઘણી વખત સાઇટ વિઝિટ કરું છું અને ગામના લોકોનો પણ ત્યાં હોય છે અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. એ સદર બ્રિજની કામગીરી પૂર્ણ રૂપે અમારા સુપરવિઝનમાં જ કામગીરી થઈ રહી છે અને गुणवत्ता दरेक टेस्टिंग ने बड़ी वस्तुओं हाल स्थलों पर कर रहा है. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.